ભરૂચ સિંધી સમાજના નૂતન વર્ષનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ઝૂલેલાલ મંદિરમાં 69 વર્ષથી પ્રજ્વલિત અખંડ જ્યોત આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જેમાં હજારોની સંખ્યામાં સિંધી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા। ભરૂચ શહેરના ભાગાકોટના ઓવારા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે આજ રોજ ચૈત્ર સુદ એટલે કે ચેટી ચાંદ પર્વ નિમિત્તે જિલ્લા તેમજ રાજ્યમાં વસતા સિંધી સમાજના લોકો ઉમટી પડ્યા હતા। હિન્દુસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પ્રજ્વલિત રહેલ અખંડ જ્યોતને ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે લાવવામાં આવી હતી। આ જ્યોત સિંધીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે। ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ ચેટીચાંદની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। આજથી સિંધી સમાજના નૂતન વર્ષની શરૂઆત થાય છે। શહેરના ભગાકોટના ઓવારા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ઝૂલેલાલ મંદિર ખાતે દિવસ દરમિયાન ભજન, કીર્તન, સત્સંગ, પારાયણા તથા પ્રસાદ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગતરોજ ગુરુવારે સંધ્યા ભજન તથા સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પણ શહેર સહિત બહારથી આવેલ સિંધી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। આજે સવારથી ચેટીચાંદની ઉજવણી શરૂ થતાં હજારો લોકોની હાજરીમાં ભગવાન ઝૂલેલાલ તથા અખંડ જ્યોતની આરતી કરવામાં આવી હતી। સાંજે આરતી બાદ ઝૂલેલાલ ભગવાનના પ્રતિક રૂપે શ્રી જ્યોતિ સાહેબ તથા બહેરામ શાહની શોભાયાત્રા નગરમાં નીકળશે। ઝૂલેલાલ મંદિરથી નીકળેલ શોભાયાત્રા બડેલીખો, પુષ્પાબાગ, હાજીખાના બજાર, નવા ડેરા, લલ્લુભાઈ ચકલા, સોનેરી મહેલ પહોંચી ત્યાંથી વાહનો મારફત જાડેશ્વરના નર્મદા નદીના કિનારે વિસર્જન માટે પહોંચી હતી। ઝૂલેલાલની શોભાયાત્રામાં હજારો સિંધીઓ જોડાયા હતા। સમાજના અબાલ, વૃદ્ધો તથા યુવા વર્ગ ભગવાન ઝૂલેલાલના ગીતોના તાલે નાચતા કૂદતા જણાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભાગાકોટના ઝૂલેલાલ મંદિરમાં જે અખંડ જ્યોત પ્રજ્વલિત છે તે 69 વર્ષ પહેલાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હતી। હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાનમાં ભાગલા થતાં વર્ષ 1947માં ઠક્કર હસનલાલ સાહેબ આ જ્યોત અહીં લાવ્યા હતા, જે સતત 69 વર્ષથી ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં વસતા સિંધી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે। આ ભરૂચ અમારું ઝૂલેલાલનું મંદિર છે। આજે ચેટીચાંદ અમારો નવો તહેવાર છે, નવા વર્ષ ગણાય છે। અહીંયા જગ્યાથી લોકો આવે છે અને ભરૂચ નદી કિનારે ઝૂલેલાલનું મંદિર આવેલું છે, એટલે અમે બધા અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ। ચેટીચાંદ એટલે અમારા 9 વર્ષ જે સંબંધ બી ચેન્જ થાય છે આજના દિવસથી। અને ઝૂલેલાલ ભગવાન જે હતા વરુણ અવતાર હતા, વિષ્ણુ રૂપ હતા। એમને મૂર્ખ બાદશાહની જે અમારા સિંધ પ્રાંતમાં જે તકલીફ હતી હિન્દુ ધર્મમાં, એમને જણવી કરાવી નાખતા હતા અને બધું બહુ અત્યાચાર કરતા હતા। ત્યારે હિન્દુ ધર્મના બધા યજમાનોએ સિંધુ નદી પર જઈને તપસ્યા કરી અને એમને પ્રાર્થના કરી કે તમે અમારી રક્ષા કરો। એ રક્ષા કરવા માટે એમને ફાગુની ચંડ ઉપર ભવિષ્યવાણી કરી હતી કે હું રતનરાયની ઘરે દેવકી પુત્ર તરીકે હું જન્મ લઈશ। અને એમને આ ચેટીચંદના દિવસે જન્મ લીધો અને બધાને હિન્દુ ધર્મની રક્ષા કરી। જે લીલાઓ કૃષ્ણ ભગવાને બતાવી હતી એ જ લીલાઓ ઝૂલેલાલ ભગવાને નાનપણમાં બતાવી હતી। અને આ ચેટીચંદના દિવસે અમે સિંધી પરિવાર, સિંધી સમાજ, હિન્દુ ધર્મના જેટલા બી લોકો છે જે વરુણદેવની પૂજા કરે છે એ આ દિવસે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ। અને સિંધ પ્રાંતમાં જે ઝૂલેલાલ ભગવાને સમાધિ લીધી હતી ત્યાં અખંડ જ્યોત એમને સ્થાપિત કરી હતી અને એમને પુગુરદેવ સંત હતા, એ એમને પોતાની ગાદી આપી ગયા હતા। એમના જ અમે એ ઠાકુર વંશ અમારું ચાલતું આવ્યું છે। અત્યારે જે ગાદીપતિ છે એ 25માં એમના વંશજ છે પુગુરદેવ સંતના। અને એ આ સમાજના જેટલા બી કાર્ય થાય છે, જે શુભ કાર્ય થતા હોય સિંધી સમાજની અંદર, એમને હાજરી આપે છે। અને અમે જ આ પૂજ્ય બહેરાણો સાહેબ જે તમે અત્યારે જોયું છે એ અમે એક હવનરૂપી કરીએ છીએ। એ હવનરૂપી એટલે આપણે હવનમાં આવતી નાખીએ છીએ, એવી રીતે અમે બી આ બહેરાણા સાહેબમાં આવતી નાખીએ છીએ, જે અમે દરિયામાં, જલમાં, નદીમાં કે તળાવમાં જે પરવાન કરીએ છીએ। એટલે અમારા ઝૂલેલાલ ભગવાનનું વાહન હતું માછલી। એ માછલી જ્યારે અન્ન ખાય તો એ બધાની મનોકામના પૂર્ણ કરે છે। એટલે હા, એ સિંધમાં ઉડેરે લાલ પર જે સ્થાન પર ઝૂલેલાલ ભગવાને પોતાનું સ્થાન બનાવ્યું હતું એ જ્યોત અત્યારે બી ત્યાં પ્રચલિત છે અને બાજુમાં સિંધુ નદી છે। એવી રીતે આ ભરૂચમાં બી એ જ્યોત ત્યાંથી અહીંયા લઈ આવ્યા હતા અને બાજુમાં આપણા નર્મદા નદી છે। એટલે જલ અને જ્યોત, જ્યાં જલ અને જ્યોત છે ત્યાં ઝૂલેલાલ ભગવાન કહી ગયા હતા કે મારો વાસ છે। એટલે આખી સૃષ્ટિ એના વગર ચાલતી જ નથી। કોઈ બી ધર્મનો માણસ હોય જલ અને જ્યોત વગર કશું આગળ વધતું નથી। એટલે અમે બી એમની જ પૂજા કરીએ છીએ અને આગળ બી અમે એક
એમના શુભ અક્ષર એક ઝૂલેલાલ નામથી એક અમે હોસ્પિટલનું અભિયાન ચાલુ કર્યું છે, જે અમે આખા ઇન્ડિયાની અંદર પથરીના કેમ્પ્સ કરતા હતા. અમને બહુ તકલીફ આવતી હતી, દરેક ઓપરેશન માટે અમારે હોસ્પિટલ ભાડે લેવી પડતી હતી. હવે અમે એક શરૂઆત કરી છે ભરૂચ શહેરથી કે અમે એક જય ઝૂલેલાલ નામથી અમે હોસ્પિટલ સ્ટાર્ટ કરીએ, જેમાં ગરીબો માટે પથરીના, આંખના, ગાયનેકના, તરહના બધા પ્રકારના અમે મફતમાં ઓપરેશન કરીશું ને એના કેમ્પ લગાડીશું. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.